અમદાવાદમાં દારૂની મહેફિલમાં ફાયરિંગ કરવામાં આવ્યું। બોપલમાં મોડી રાત્રે 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। દારૂની મહેફિલમાં 4 રાઉન્ડ ગોળીબાર થયો। 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી અને આરોપીઓ મિત્રો હતા। દારૂ પીધા બાદ બબાલ થઈ હતી। તમામ લોકો જમીન લે વેચનું કામ કરે છે। ઓનલાઈન પર સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે। જી નવીન, હાલ ઘટના અંગે શું વધુ વિગત આપની પાસે આવી રહી છે? મિત્તલ, ગંભીર બાબત કહી શકાય કે દારૂની મહેફિલની અંદર જે સાઉથ બોપલ અત્યારે સૌથી વિકસિત જગ્યામાંથી એક છે, ત્યાં ઓફિસમાં બેસીને મોડી રાતે 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં ફાયરિંગમાં કોઈ ઈજા નથી, પરંતુ ધક્કા મુક્કી થવાના કારણે એકને ઈજા પહોંચી છે। ફાયરિંગ પાછળનું કોઈ ચોક્કસ કારણ નથી, પરંતુ માત્ર ને માત્ર દારૂની મહેફિલ ચાલતી હતી અને દારૂની મહેફિલમાં સામે કઈ બબાલ થઈ અને જેના કારણે જે છે બનાવ બન્યો। 4 રાઉન્ડ ફાયરિંગ થઈ છે। પોલીસે તમામ લોકોને રાઉન્ડ અપ કરી લીધા છે। દારૂની બોટલો, જે હથિયાર છે, વેપન, તમામ વસ્તુ કબજે કરીને અને તપાસ શરૂ કરી છે। હાલ પ્રાથમિક તપાસમાં તમામ લોકો જમીનના ધંધા સાથે સંકળાયેલા હોય એ પ્રકારની માહિતી સામે આવી રહી છે। મિત્તલ, બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ફ્રાન્સમાંથી પરત ફરેલા વિમાનમાં 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા છે, જેઓ પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી છે। આ રેકેટની તપાસ માટે 4 ટીમો બનાવી છે। આ મુસાફરોની વિગત મેળવી એજન્ટોને લઈને તપાસ શરૂ કરાઈ છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે। 4 ડીવાયએસપીની 16 પોલીસ અધિકારીઓની ટીમ આ તપાસમાં જોડાઈ છે, જેમાં કબૂતરબાજી અને એજન્ટને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। આ તપાસમાં ભોગ બનનારના નિવેદન લઈ તપાસ વધુ શરૂ કરાશે। આ તપાસમાં એજન્ટો કેટલા પૈસા લીધા, શું વાયદા કર્યા અને ત્યાં ગયેલા લોકોની સ્થિતિની તપાસ શરૂ કરાઈ છે। ગુજરાત સરકારની બ્યુરો ઓફ ઇમિગ્રેશન ભારત સરકારની એજન્સીઓ સાથે કોન્ટેક્ટમાં છે। એજન્ટોની એમઓ કર્યા પ્રકારની પણ તેની માહિતી સામે આવી રહી છે। અમે અલગ અલગ 4 ટીમો બનાવીને આ લોકો જે મૂળ વિસ્તારની હાલ સુધી માહિતી મળે છે, એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે, સાથે સાથે આણંદ જિલ્લો છે, આના લોકોનું મોટા પ્રમાણમાં સમાવેશ છે। તે સિવાય ભારતમાંથી અલગ અલગ જગ્યાથી પણ આમાં લોકો ભોગ બનનાર તરીકે છે। તો એ લોકો હાલ મુંબઈ છે, આપણે ગુજરાતની ટીમ એમના સંપર્કમાં પણ છે અને એ આવે તે આપણે ફરીથી એના સાથે વધુ સારી રીતે સંકલન કરીને કઈ એજન્સી મારફત અને કઈ એજન્ટ મારફત, કઈ ડોક્યુમેન્ટ્સના આધારે, કઈ પ્રોમિસીસ ઉપર એ લોકો ત્યાં જવાના પ્રયાસ કરતા હતા, ભૂતકાળમાં એના પહેલા કેટલા લોકો એવી રીતે ગયા છે, ભવિષ્યમાં કેટલા લોકો જવા માટે લાઇનમાં છે અથવા પ્રોસેસ કરી રહ્યા છે। આ તરફ રાજ્યવ્યાપી વિઝા કૌભાંડ પ્રકરણમાં મોટા ખુલાસા થયા છે। સમગ્ર વિઝા રેકેટમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે, જેમાં એજન્ટોની જુદી બોર્ડર્સ ઓફ એન્ટ્રી થકી નકલી માર્કશીટ, સર્ટિફિકેટથી વિદેશ મોકલવાનો ખુલાસો થયો છે। સાથે બેંકની ખોટી એન્ટ્રીથી વિદેશ મોકલતા હોવાનો ખુલાસો થયો છે। એટલું જ નહીં, વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાંથી મળેલા દસ્તાવેજો નકલી હોવાનું ખુલ્યું છે, જેમાં આઉટસોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખુલી ચાલતો હતો વેપલો। આ પ્રકરણમાં અત્યાર સુધીમાં 5 ફરિયાદી અને 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। ગોરખધંધાના મૂળ સુધી પહોંચવા સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। હાલમાં પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ઊંઝા, આણંદના એજન્ટો આ વેપલામાં સામેલ હોવાની વાત બહાર આવી છે। તો ત્યાર સુધી આ કબૂતરબાજીમાં ક્યાં સુધી તપાસ પહોંચી છે, ગ્રાફિકના માધ્યમથી સમજીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું। ફસાયેલા ગુજરાતીઓ સ્વદેશ આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે 100 થી વધુ અધિકારીઓની ટીમ બનાવી છે। સીઆઈડી ક્રાઇમે હાલ તપાસ હાથ ધરી છે। પરત ફરેલાઓમાંથી 21 ગુજરાતી પ્રવાસીના નામ ખુલ્યા છે। 21 જેટલા ગુજરાતી પ્રવાસી છે। પરત ફરેલા ગુજરાતી પ્રવાસીઓના હવે નિવેદન પણ લેવામાં આવશે અને આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવશે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદના લોકો ભોગ બન્યા હોય તેવું સામે આવ્યું છે। તો ડુપ્લિકેટ દસ્તાવેજોથી વિદેશ મોકલવાનું આ સમગ્ર કૌભાંડ હતું। સીઆઈડી ક્રાઇમે અઠવાડિયામાં 5 જેટલી ફરિયાદ નોંધી છે,
7 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ પણ થઈ ચૂકી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને 6 શહેરોના વિઝા એજન્ટો શંકાના દાયરામાં છે. જે પણ એજન્ટ છે તેને છોડવામાં નહીં આવે. કાર્યવાહી તે એજન્ટ પર થશે. પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ઊંઝા અને આણંદના આ તમામ જે છે રહેવાસી હતા. તો અન્ય સમાચાર